ફાઇનલી આજે અમારો વીર દુલ્હનને લઈને આવી ગયો ઘરે. શું કે મિત્રો મોજમાં ને આજે તો અમારે જવાનું હતું નેવિલભાઈને પરણાવવા, તો આપણે થઈ ગયા તૈયાર. ચલો આપણે ત્યાં પહોંચ્યા હતા તો આજ તો મારા બેટાએ રાહ ન જોઈને મારા બેટો ચડી ગયો ઘોડે. આમ તો જો ફૂલેકું થઈ ગયું ચાલતું હતા. જાની સાર કે મને બ્લોગમાં લઈ લો. હવે તો એમને શોખ જમ્યો છે બ્લોગમાં આવવાનો. આવી ગયા વલ્લાજાના મોટા ભાઈ ઘોડીને પકડીને કે હાલો કે કાકા મને બ્લોગમાં લઈ લો. આજ તો આપણે જતા રહ્યા પછી નેવિલની ઘોડી પાસે કાકા કે અહીંયા નજીક લઈને આપણને બ્લોગમાં લઈ લો હરખી રીતે. ત્યાં તો અમારો આમિરભાઈ કે મારો શું વાંક કે મને ઘોડી ઉપર બેવરાવો, તો નેવિલભાઈ પાસે એને બેસાડી દીધો. જાન લઈને જતા હતા ઘડીક આપણે ઠેકડા મારી લીધા આવડતા નહોતા તોય તે જો. અને ફાઇનલી ઘોડીને કરાવી દીધો ડાન્સ. જોઈ લો ઘોડી કેવી રીતે ઊંચી થાય છે. નેવિલભાઈની આજ તો બીક ઉડાડી દીધી ઘોડી ઉપરથી હો. આવી ગયો શહેરો બાંધવાનો ટાઈમ, એટલે આપણી હાઈટ નો ફાયદો આપણને ફૂલ મળે. વલ્લાજાને શહેરો તો આપણે જ બાંધી હો. ફાઇનલી પહોંચી ગયા આપણે મંડપે ને મંડપે પહોંચતા જ અમારા નેવિલભાઈને તો પોખી લીધો. મંડપે પહોંચ્યા હતા એક આપણા ફોલોવર હતા અને બીજા ભાઈઓ હતા કે અમને બ્લોગમાં લઈ લે, રોજ તું બનાવેશ. તો ત્યાં આવી ગયા અમારા ભાણુભાઈ કે અમને લઈ લો ને કે બ્લોગમાં. મામા કે જોયું તા તો સામેથી ચૂડાનો નાગ આવતો તો કોબરા. હજી તો નિકા નહોતા ચાલુ થયા હતા. આ ભાઈ તો થારી લઈને બેસી ગયો ને હમણાં ખાઈ જોઈજો. આમ જો આ તારા મુખ ખરાબ કરી દે. ફાઇનલી આજ તો અમારા નેવિલભાઈના નિકા થઈ ગયા કમ્પ્લેટ હો. तेरे मेरे प्यार की वही वही तेरे मेरे प्यार की इस बारात का तवा खुदा गवा. ફાઇનલી નેવિલભાઈ એમની દુલ્હનને લઈને આવી ગયા ઘરે. ઘરનો દરવાજો પરિવાર સ્મિત સાથે ઉભો છે. અલ્હમ્દુલિલ્લાહ આજ ઘરમાં આવી છે નૂર. વેલકમ ટુ ફોન્ટિયા ફેમિલી.